સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોનો હોબાળો. સુરેન્દ્રનગર હળવદ બસ 10 દિવસથી બંધ થતા હોબાળો કર્યો હતો. બસ સ્ટેન્ડમાં મુસાફરોએ એસટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. હળવદ તરફ જતી બસ શરૂ ન કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. ડેપો મેનેજરને અનેક વખત રજૂઆત છતાં ઉકેલ ન આવતા ભારે રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોને બસ બંધ થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તાત્કાલિક આ બસ સેવા શરૂ કરવા માટે મુસાફરોએ માંગ કરી. છેલ્લા 10 દિવસથી બંધ છે, તો મહેરબાની કરીને એને ચાલુ કરવા વિનંતી છે. કેમ કે અમે લગભગ 20 થી 25 જણા અપડાઉન કરીએ છીએ અને એના લીધે અમારે તકલીફનો સામનો કરવો મેનેજરને રજૂઆત કરેલી છે અને અમારી હજુ આપતું જ નથી. સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. સચિન, જણાવશો કે સુરેન્દ્રનગર હળવદ બસ 10 દિવસથી બંધ છે, શું કારણ સામે આવી રહ્યું છે? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર એસટી ડેપોમાં સુરેન્દ્રનગરથી હળવદ જતી બસ છેલ્લા 10 દિવસથી બંધ કરી દેવાતા હળવદ તરફ જતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને ભારે મુશ્કેલી પડતા આજે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોએ બસ સ્ટેન્ડમાં હોબાળો મચાવ્યો હતો અને નોકરિયાત વર્ગોને નોકરીએ જતા ભારે હાલાકી પડી રહી છે. તેથી હોબાળો મચાવતા વહેલી તકે સુરેન્દ્રનગર હળવદ બસ ચાલુ કરવાની માંગ ઉઠી. જી સચિન, આભાર.